મોટના તળાવમાં જે દુર્ઘટના થઈને 14 લોકોના અપમૃત્યુ થયા, આ તળાવની દુર્ઘટનાને આજે લગભગ 1 મહિનો થવા આવ્યો છે. આમાં ઠોસ કાર્યવાહી થતી હોય એવું દેખાતું નથી, કારણ કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં પ્રથમ પક્ષકાર કરારમાં કરેલા છે એવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બેજવાબદાર અધિકારી કે જેને ટેન્ડર બનાવવાથી લઈને મંજૂર કરવાથી લઈને સમયાંતરે એની નજર રાખવાની, ચકાસણી કરવાની, એ બધામાં ક્ષતિઓ છે. તો કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાના ઈરાદે, ભ્રષ્ટાચારી મિલીભગતના ઈરાદે આ ક્ષતિ કરેલી હોય તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 13(1) મુજબ એબ્યુઝ એન્ડ મિસયુઝ ઓફ પાવરની એમની પર ફરિયાદ કરવામાં આવે. એમને આવી જ રીતે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવીને માત્ર 25,000 રૂપિયા મહિને 30 વર્ષ માટે તળાવ આપ્યું હોય, જે મહિને 5 લાખ રૂપિયા તો રોડ ઉપરની 4 દુકાનો અને 15 હોર્ડિંગોમાંથી જ મળી શકે એમ છે. આ બધું છોડીને માત્ર 25,000માં આપ્યું હોય તો આ લોકોએ ભ્રષ્ટાચારી મિલીભગતથી ભેગી કરેલી અવૈધિક સંપત્તિ એ પણ એન્ટી કરપ્શન બ્યુરોને સોંપી અને એ પણ શોધીને એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને મૂળ જવાબદાર લોકો છે એની ઉપર કાર્યવાહી કરવાને બીજા નાના નાના માણસોને ઉપર નોટિસ આપી છે કે જે જવાબો લીધા છે, રૂબરૂ જવાબો લીધા છે, તો એ લોકોને અંદર ભેળવે નહીં, કેમ કે કેસને ડાયલ્યુટ કરવાની કોશિશ થાય નહીં અને મૂળ જવાબદાર જ માત્ર જેલમાં જાય એના પ્રયત્નો કરવા માટે અમે માંગ કરેલી છે. જે રીતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કોઈ ચમરબંધીને છોડવામાં નહીં, આજે 28 દિવસ થઈ ગયા, લાગે છે ગુજરાત સરકાર આનો રિપોર્ટ આપશે? ભૂતકાળમાં સુરસાગરમાં ડૂબી ગયા હતા, એમાં પણ કશું થયું નથી. આ બોલવું તો બધાને સહેલું છે, કેમ કે જે દિવસે આવે તે પોલિટિકલ સેન્ટન્સ કહેવાય એને. ખરેખર જ્યારે સજા કરાવે ત્યારે જ એ ચમરબંધીને છોડ્યા નથી એવું કહેવાય. અને મૃતકોને જે તમારા ભોગના કારણે, તમારી ભૂલને કારણે મૃતક બન્યા છે તેમના પરિવારજનોને રાહત માટે જે વ્યવસ્થા કરવાની આજ સુધી નિર્ણય કરતા નથી ને હુસાતુસી કરે છે, જે ખૂબ દુઃખની વાત છે. તો એ એમનું સંઘવી સાહેબે એમને જોવું જોઈએ અને એ બધી તૈયારી કરવી જોઈએ, માત્ર બોલવાથી કશું નથી.